સુરક્ષાના ઈચ્છાપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં 30 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે। મૃતક યુવકનું નામ આમરત હોવાનું જણાયું છે, જે ભાઠા ગામનું રહેવાસી હતું। પ્રાપ્ત માહિતી મુજબ રામરતનને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં તેની પત્ની દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ કરતા યુવકને મૃત જાહેર કરાયો હતો। યુવકના શરીર પર 3 જેટલી ગંભીર ઈજાઓ જોવા મળી છે, જેણે સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવી છે। બનાવ અંગે મળતી માહિતી મુજબ મૃતક યુવક તેની પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ જ યુવકને લોહીલુહાણ હાલતમાં પત્ની દ્વારા હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો। જોકે બોલાચાલીના કારણ અને ઈજાઓ કેવી રીતે થઈ તે બાબતે હજુ સ્પષ્ટતા થઈ નથી। ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ અધિકારીનું કહેવું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે। ત્યાં સુધી ઘટનાની શંકાસ્પદ ગણીને તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિવિધ એંગલ્સથી તપાસ શરૂ કરી છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખુલાસો થશે કે ઈજાઓ શસ્ત્રથી થઈ છે કે પછી અકસ્માત કે અન્ય કોઈ કારણથી। પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે।